વિસનગર ગુરુકુલ કેમ્પસ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. મેનેજિંગ ટ્રસ્ટી BL શાસ્ત્રીના માર્ગદર્શનથી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો વાલીઓ મન મૂકીને ભવ્ય રાસ ગરબામાં ભાગ લઈને મોજ કરી હતી. ત્યારે બાળકોને દરેક તહેવારનું મહત્વ સમજાય તે માટે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અલગ અલગ તહેવારો નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે નવરાત્રી નિમિત્તે પ્રથમ વખત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય શોભનાબેન તેમજ સમગ્ર શિક્ષકોએ ખૂબ ઉત્સાહ સાથે 1 મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી હતી. વધુમાં માટેલ હોટલ, પટેલ જ્વેલર્સ અને જ્યોતિ હોસ્પિટલના સહયોગ તેમજ વાલીઓના સહયોગથી નવરાત્રીના રાસ ગરબામાં 4 ચાંદ લાગી ગયા હતા. બાળકો પણ અલગ અલગ રીતે તૈયાર થઈને રાસ ગરબાની મોજ કરી હતી. તો શિક્ષકો, વાલીઓ, બાળકો તેમજ આવેલા મહેમાનો સાથે रास गरबा रमता एक पारिवारिक माहौल जोवा मळ्यो हतो. मेरा नाम शोभना सुधीर त्रिपाठी है. मैं मारुति इंटरनेशनल स्कूल की प्रिंसिपल हूँ और मैंने यहाँ पे 2 साल से ज्वाइन किया हुआ है. हाँ, मैंने ये साहस मेरे टीचरों के साहस से प्लस मेरे पूरे पेरेंट्स का सपोर्ट के साथ दिया है. मुझे जो पेरेंट्स ने सपोर्ट दिया है शायद इतना मैं सोच भी नहीं सकती थी. इतना सपोर्ट उनका और उनके बच्चों का प्यार मिला है, जिससे मैं आज इतना बड़ा फंक्शन करने की क्षमता रखती हूँ. नाम राहुल सतवारा है. મારી બેબી છે અહીંયા નર્સરીમાં અહીંયા સ્ટડી કરે છે. અહીંયા આજે જે ટીચર્સ અને બીજા મેનેજમેન્ટ દ્વારા જે નવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવે ખૂબ સરસ ઉજવે છે. એક પાર્ટિક્યુલરમાં જે આપણને ફિલિંગ થાય એવી અહીંયા ફિલિંગ કરવામાં આવે. પ્લસ આરતીમાં પણ જે અનુભવ મને થાય ખૂબ સરસ અનુભવ થયો. અને વિધિન આજ જાણવા મળ્યું કે વિધિન 1 વીકમાં ટીચર છે આ મહેનત કરી જોડે જોડે સ્ટડી પણ કરાવતા અને આ મહેનત કરી ખૂબ સરસ આયોજન એમને કરી છે. એટલે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સ્કૂલમાં આ પ્રકારની એક્ટિવિટીઝ કરે છે એ લોકો. મારું નામ BL શાસ્ત્રી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ કાસા વિસનગર. તો આ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપો. કેવી રીતે ચાલે છે અને શા માટે કરવામાં આવે છે? આ કાર્યક્રમ એક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટેનો એક અમારો ઉમદા ભાવના છે. આ ભાવનાથી અત્યારે જે જનરેશન છે આપણું, એ આ જનરેશન ભારતીય સંસ્કૃતિનું ધીરે ધીરે મુક્ત થતું જાય છે. તો એને જાગરણ અથવા એને એક કે ને એના નાનપણથી જ જો આ રોપવામાં આવે તો ભારતીય સંસ્કૃતિઓ જળવાઈ રહે. આગળ જતા આપણા બાળકો અલગ રસ્તા ઉપર ન જાય અને મા બાપની સેવા કરે, રાષ્ટ્રની સેવા કરે અને ધર્મની રક્ષા કરે. આ હેતુથી આવા અમે ધાર્મિક કાર્યક્રમો શિક્ષણ સંસ્થાઓની અંદર અવારનવાર અનેક પ્રકારના કરતા હોઈએ છીએ. અને આવા પ્રોગ્રામો કરવા પાછળનો મેઇન તાત્પર્ય અમારું એ જ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ હંમેશા આપણા જીવનમાં યથાવત રહે અને આપણી પેઢી આજે એક કે નિર્વ્યસની બને, આ દેશને, આ રાષ્ટ્રને સારા નાગરિક બને એવી ભાવનાથી અમારા ટીચરોની ખૂબ ખૂબ મહેનત હોય છે. અમારા મેડમ શોભના મેડમ તથા એમની ટીમ બહુ જહેમત ઉઠાવી અને અમારા વાલીઓ એટલા ઉત્સાહી છે. હરેક વાલીનો અમને સપોર્ટ મળેલો છે. દરેક વાલીઓએ અમને આર્થિક રીતે કે પોતે શારીરિક રીતે હરેક પ્રકારે અમને મદદ કરેલી છે. એ મદદ અમે એમની સ્વીકારી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આવી રીતે અમારી સંસ્થાને હંમેશા એ સપોર્ટ કરતા રહે અને આ સંસ્થા ભારતીય રાષ્ટ્રને સારા એવા નવા યુવાનો, સારી પેઢી, સારા રાષ્ટ્ર પ્રેમી, દેશ પ્રેમી આપણે અહીં નાગરિકોનું એક સારું એવું ઘડતર થાય એ ભાવનાથી આવો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.